सरपंच हल 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 चांदनी चांद से होती है, सितारों से नहीं। सितारों से नहीं। चांदनी चांद से होती है, सितारों से नहीं। ये इतिहास टकराने वालों का लिखा जाता है, तलवे चाटने वाला का नहीं। गुलाम बनकर रहोगी, गुलाम बनकर रहोगी तो ये लात मारेगी ये दुनिया। बिकाऊ और बाजार बनकर रहोगी तो यूज करके लूज करके फेंक देंगे ये दुनिया। एक बार हक की लड़ाई तुम लड़के तो देखो, सलाम ठोकेगी ये दुनिया, सलाम ठोकेगी ये दुनिया। जय जोहार। आज रोज मानगढ़ भील प्रदेश संदेश यात्रा समाज सम्मेलन में उपस्थित मेरे समाज के बुजुर्ग, महिलाएं, भाई बहन, सभी सामाजिक होद्देदार, राजकीय होद्देदार, अफसरों को मेरे ओर से, हमारे संगीत साउंड तरफ से, संगीत ग्रुप तरफ से आप सबका हार्दिक स्वागत, कोटि कोटि वंदन करते हैं। और हम दो लाइन आपको गीत टूक समय में बताएंगे। 3 व्यक्ति का नाम हमने हमारे विधा में रखा है, बाकी सब हमारे विधा में है ही हो, सब मेरे भाई हो, मेरे बुजुर्ग, मेरे खास हो, लेकिन 3 व्यक्तियों का नाम हमने गीत में जोड़ा है, तो वो हम आपको गा के बताएंगे। एक बार एक दोहा अपन कर देते हैं कि आजकल युवा वर्ग थोड़ी बहुत जो परिस्थिति आ जाती है तो पीछे हट जाते हैं। इसके अनुसंधान में एक दोहा है, क्या है? विपट पड़े नावल के, हनुमान के विपट नहीं जाए, ए मेरा भाई विपट पड़े तो युद्ध कर जो, अरे युद्ध विपट ने હવે આજકાલ સરકાર આપણા આદિવાસી સમાજને ખાસ કરીને ટાર્ગેટ કરીને દરેક જગ્યાએ કન્નડતી હોય છે, તો આના સંદર્ભમાં એક લાઈન છે, અરે તારે ને ભાવર દાદા ને નો જાગાડો સકાવો, ભાવર દાદા ની નોકરી છોડાવે, અરે ભાવર દાદા ને નો જાગાડો સકાવો, ભાવર દાદા ની નોકરી છોડાવે। अपना आदिवासी समाज ની અંદર બડા બડા જંગલ કાપી અને આપણા આદિવાસી સમાજને બગેડી અને આ જગ્યા આજે અજાણી બાળીને જઈ દેતા હોય ત્યારે લાવું હોય ત્યારે કેવું તારે ને અદાણીને હારો ગણાતો સરકારો જંગલ કાપીને જમીન દઈ દીધી, તારે ને અદાણીને હારો ગણાતો સરકારો આ જંગલ કાપીને જમીન દઈ દીધી।
ખાસ આદિવાસી સમાજ માટે જ્યારે લડતો હોય એવા ચતુરભાઈ વસવા આપણી વચ્ચે નથી, પણ એમના માટે પણ મેં એક લાઈન બનાવી છે. તારે સૈતરભાઈને નો જગાડો, સૈતરભાઈને જે નામ નાખ્યો, તારે સૈતરભાઈને નો જગાડો, સરકાર હો એ ગાડી ભીલ પ્રદેશના ભાઈઓ મળ્યા હોય અને એ ભજન પર મને તમે લોકોએ બહુ પ્રેમ આપ્યો ત્યારે એની એક લીટી લઈ લીધો હતો. આહા એ ભીલ પ્રદેશ વાળા હો લે પ્રેમ પાસા પાડો, પ્રેમ પાસા પાડો, ભારતના મૂળવાસી તમે પ્રેમ પાસા પાડો, બોલે વાસદારો હે લડાઈ લડો હો રે પ્રેમ પાસા પાડો, પ્રેમ પાસા પાડો હે ભેળા થઈને લડે લો તમે પ્રેમ પાસા પાડો હે બોલે વાસદારો હે. અને જે આપણા એક મારું ભજન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એ દિલની હે લડાઈ લે દિલ પર लड़ाई है परदेशमा ये लड़ायो या दिल परदेशमा लड़ाई ले दिल परदेशमा ये लड़ाई ले दिल परदेशमा અને આપણા ગુરુજીએ વાત કરીએ કે આપણે આપણા બાપ દાદાની સંસ્કૃતિ આપણે હાસવી પડશે. એટલે એ મંડલ તે કરવા પડે ને ભીલ પરદેશમાં, સાગર તે કરવી પડે ને ભીલ પરદેશમાં. અને અત્યારે આગળ આપણે વિધાયક સરે ખૂબ સરસ વાત કરી શિક્ષણની કે આજનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ પૂરા વિશ્વને ભેળું કરી એક રમકડું બનાવી દીધું, પણ આ રમકડાને રમવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ એટલે ભણતર, ભણવું જબરદસ્ત જરૂરી છે. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. આ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવા માટે શિક્ષણની ખૂબ જ જરૂર છે. તો મારા વહાલા લીલો ભાઈઓ બહેનો, આપણા બાળકોને કદાચ એના પગમાં ચંપલ ના પહેરાવી શકો તો ચાલશે, પણ એના હાથમાં ચોપડી અવશ્ય પકડાવજો. અને શિક્ષણ ખૂબ જ
ભણાવશો સારું આગળ આપણે વક્તાએ વાત કરી એવી રીતે અહીંયા મારો સમાજ અત્રે હાજર છે અહીંયા અને આટલી બહુ મોટી સંખ્યામાં છે ત્યારે બહુ જુલ્મો છે ઘણી બધી પરેશાનીઓ અત્યારે સમાજ ઝેલી રહ્યો છે ત્યારે મારા શબ્દોમાં જ્યારે એનું વર્ણન કરવું હોય તો હા નેવાનો પાણી મોબળે સાડી જુએ આદિવાસી હજી કે માહુતા મેરા માયા આદિવાસી આદિવાસી જાગવાના રગી આદિવાસી હજી કે માહુતા મેરા માયા આદિવાસી જે ભૂમિ પર બેઠા છીએ અહીંયા 1507 આપણા પુરખોનો શહીદ થઈ ગયેલા એ ભૂમિ આ ભૂમિ આપણા પૂર્વજોના ખૂનથી ભીંજાયેલી ભૂમિ એ ભૂમિને અત્યારે ક્યાંક ને ક્યાંક ખંડન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે એ નાના ગાડા ડુંગરો ભેળાયો લે આદિવાસી હજી કે માઉતા હિંદરા અને અહીંયા યુવાન વર્ગ પણ બેઠો છે અત્યારે મોબાઈલ પર ચાલતા ટ્રેન્ડ પર રામદેવડા મહાણી મેલડી આ એક ટ્રેન્ડ પર ચાલતા અને જેમ કે આદરણીય ગુરુજી ભગવાન અહીંયા બેઠા છે જેમ કાલ્પનિક ભગવાનો કાલ્પનિક આકૃતિઓ પાછળ જે આપણું યુવાધન પાછળ પડેલું છે અને જે આપણી બાપ દાદાની સંસ્કૃતિ હતી એને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે ત્યારે જે આપણા ગુરુ ગોવિંદ મહારાજે જે ભક્તિ આપેલી સંત સુરપાલદાસે જે ભક્તિ આપેલી એમાં ક્યાંક ને ક્યાંક ધ્યાન પડ્યું છે ત્યારે એ ભગતીમાં મેળા ન થયું હજી કે માઉતા ઇન્દરા માયાની પાસી અને જે આપણો આદિવાસી બેલ્ટ છે આદિવાસી પટ્ટો છે તેમાં સરકારો નવા પ્રોજેક્ટો લાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આપણી જમીનો છીનવાઈ રહી છે જેમ કે કોરિડોર બન્યો એમાં પણ આપણી જમીનો છીનવાઈ અને જે અમારો ડોમેસ્ટિક એરપોર્ટ છે એનામાં પણ જમીનો જાય એવી પરિસ્થિતિ છે ત્યારે ખૂબ અભિનંદન તમે અમને સાંભળ્યા જોહાર જોહાર જય આદિવાસી ખૂબ અહીંથી એક નારો બોલાડીશું અરે જય જોહાર કા નારા હે